પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીકથી નરસન ટેકરી તરફ જતો જે ફ્લાયઓવર બ્રિજ છે તે બ્રિજ પર 23/8/2025ના રોજ જે હિટ એન્ડ રનનો જે બનાવ સામે આવ્યો હતો તેના આરોપીને ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી લખમણ હરદાસ કડછા નામનો જે આરોપી જે ક્રેટા કાર લઈને જઈ રહ્યો હતો તેણે આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. વરનાણા જે કર્મચારી સોસાયટી છે તે સોસાયટીમાં આ આરોપી લખમણ હરદાસ જે કડછા છે તે રહે છે. ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. આ બનાવની જો વાત કરીએ તો 23/8/2025ના જ્યારે માતા પુત્ર એટલે કે જે આશા ગોપાલ મસાણી ઉંમર વર્ષ 37 તથા તેમનો પુત્ર હર્ષ ગોપાલ મસાણી જે બાઇક પર જઈ રહ્યા હતા નરસન ટેકરી તરફ, ત્યારે પાછળથી જે ક્રેટા જે કાર છે GJ25BA 4092 નંબરની જે કાર છે તેણે આવી અને પાછળથી ઠોકર મારી હતી. ઠોકર મારતા જ જે માતા પુત્ર છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને ત્યારબાદ બંને માતા પુત્રને પોરબંદરની જે સરકારી ભાવસીજી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જે રીતે 37 વર્ષીય જે આશા ગોપાલ મસાણી જે છે આશા ગોપાલ મસાણી જે છે તેમનું કહી શકાય કે મૃત્યુ થયું હતું અને જે હર્ષ જે ગોપાલ મસાણી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેની સારવાર છે તે હાલ ચાલી રહી છે. મહત્ત્વની વાત છે કે જે રીતે આ માતાનું જે રીતે મૃત્યુ થયું છે તેને લઈને પરિવારજનો જે છે તેમાં પણ જે શોકનું મોજું છે તે ફરી વળ્યું છે ને જે બનાવ બન્યો ત્યારે જ હોસ્પિટલ ખાતે પરિવારજનો છે તે દોડી ગયા હતા. હાલ તો આ બનાવને લઈને આરોપીઓ વિરુદ્ધ જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા થઈ રહી છે. સાથે જ જે રીતે પોરબંદરમાં કોઈ પણ જગ્યાએ બેફામ બની અને જે કાર હોય બાઇક હોય જે દોડતા હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે લોકો પણ આ ઘટના બાદ ઈચ્છી રહ્યા છે.